તો હું તમને છે ને હુવાની જગ્યા બતાવીશ. આ મહાનુભાવો જે અમારા હુઈ ગયા છે બધાય, હવે એનું આ તમે જુઓ ખલા બઠ્ઠા થઈને પીડ્યા છે. અમારે ગૌતમ લંબુ જો આમ રાખી મોઢું કાઢેલું દેખાય, આમ બહાર કાઢ જોઈ લે સતા પાટ પીડ્યા જાણે હા રે એવા હવે બેહી ગયા જોઈ લે. આમ જો કિલો કિલો ગુંદી ખાઈને પીડ્યા છે અમારે. આ સાહેબ બીજાને ઠીક છે, આ સાહેબ આડે થઈ પીડ્યા જો જઈ લે આમ જઈ લે આમ ખૂણામાં અમુક અમુક તો ખવરિયાની જેમ પીડ્યા છે. અમારે આ થાય ને થોડુંક સુધરેલું છે એટલે આને બહુ અહક થાય. સાઇલમાં છે ને વાઇસ બહુ આવે, ઘરે જ લઈને હા અમારે આડે ધડ પીડ્યું હોય અને કઈ ઉપાધિ ન હોય બહુ કઈ. અને આ અમારે પીઠ માણસ એટલે આને તો ઓછા વતા હાઈલા રાખે વગેરે બહુ વાંધો ન. અને આ ટેવાયેલું છે વાડીએ હોવામાં એટલે આને બહુ કઈ વાંધો ન આવે. એટલે આવો કંઈક રૂમ છે અહીંયા દાતાર. અને તમે જુઓ આ એક મજા છે. ગાઈડલા બધા હાજા છે એટલે બહુ ફરિયાદ ન કરવી કોઈ આવીને કે હવે આવું છે તેવું છે ને. આ એક જો મજા લેવા આવ્યો હોય ને તો આવું મજા લેવા આવ્યો ને તો આમ આડે ધૈર પીડા હોય બધા જો. એટલે હવે તમે આવો તો મજા આવે એમ. પૈડા તમને ઘરે ન આવે ગમે એમ કરો તો. અને આ તમે વીઆઈપી દવા જઈને રૂમ રાખો તો શું છે કે આ ઓલી મજા ઓલી ન આવે, જ્યાં હી હા કરે ને એ મજા ન આવે. તમને ગાઈડલા તો સારા દે પણ આ જે અંદરથી મજા આવે છે ને એ ક્યાં લેવા જાઓ. એટલે આમ જો આવું બધું છે. માંથી પીડ્યા કોઈ તૂટી વાળીને પીડ્યા છે, કોઈ કહુલે પીડ્યા છે ને કોઈને મજા છે. સમજો ફાઈન બાઈન ભૂલાવી ગયા, ધારી ખીચડી ખાઈ ગયા, કિલો ગુંદી ખાઈ ગયા અને છાશ પી ગયા છે. સવારે તમે બોલો પછી ગોઈદડામાં ઘણી દઉં આ છાશ પી ગયા છે ને સાહેબ પછી તો ઓલું ધાહોળે ને ધાહોળતા નહીં કોઈ છાશ પી. એટલે આવું છે બધું. એટલે મિલનભાઈ છે અમારો ખવરિયા જેવું છે પણ આને પડ્યું રહે સાઈડમાં બહુ વાંધો ન હોય એટલો બધો નડતર જરાય નથી. એટલે આ એક મજા છે. એક ઠહડીયા જેવો પંખો છે ને આ 10 જણા છે પણ આમ કરતો હવા બહુ સારી આવે, ફૂફાણા મારે છે. અને આ સવાર સુધી એક મોબાઈલના ચાર્જિંગ થતા નથી, એક ઢગ ઢગ થાય છે. એટલે આવી તમે આવી ટૂર માણો. એટલે આવી ટૂરની એક મજા છે. આ તમે જુઓ અમારો રૂમ અને આનંદ.